બહુ બધી હેલ્પ કરી તરવામ તો બધા મોસ્ટલી યોગેશે જ તરે આજે તો ચા બન્યા Unbelievable. 10 out of 10, 11, 12, 13. થેન્ક યુ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? હવે ભગવાન માતાજીની દિયાવતી થઈ જઈએ ને તમને બી દર્શન કરી દઉં, પછી આપણે જઈશું સ્ટોરે થોડુંક નાસ્તો વાસ્તો લઈને. ચલો તાન તમને દર્શન કરી દઉં ને આજે તો બહુ ઠંડી બહાર. માતાજીને દર્શન કરી દીધા ને હવે થોડોક નાસ્તો લઈ લઈએ કંઈક સારું એવું પછી જઈએ સ્ટોરે. ચલો તારા હવે સ્ટોરે જઈએ તો મળીએ ત્યાં જઈને. જો આજનું વાતાવરણ કેવું, બધું ગ્રીનરી થઈ જશે મસ્ત ઉનાળામાં. થોડાક સુરજ દાદા નીકળ્યા 11:53 થઈ ગયો અને તેલ મૂકી દીધું શાક વઘારવા માટે. મિક્સ શાક બનાવવાનું આજે. ટામેટા કાપી લીધા ને કોથમીર ને લોટે બંધાઈ ગયો ને હવે ફટાફટ વઘાર દઉં શાક. ચમકો લેટ થઈ ગયો. કાનાજીને ભોગ ધરાવવાનો એટલા માટે ફટાફટ બનાવી દઈએ શાક ને રોટલી બી બનાવવાનું ચાલુ કરી દઉં ને પછી મળીએ. 12:20 થઈ ગયો અને શાક અહીંયા ચડવા આવી ગયો ઓલમોસ્ટ. હવે ચડી જાય ને થોડુંક રસાવાળું જ રાખવાનું હો. હવે રોટલી બનાવવાનું ચાલુ કરી દઉં ભગવાનની પહેલાં. રોટલી બી રેડી થઈ જઈ ને હવે શાક ઠંડુ થવા મૂક્યું, એ પણ ઠંડુ થઈ ગયો ને હવે લઈ લઈએ વાટકીમાં. કાનાજીની મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ. મોતીચૂરના લાડુ, શાક મિક્સ ને રોટલી. હવે ભોગ ધરાવી દઈએ કાનાજીને. મસ્ત ડીશ રેડી. હવે ભોગ ધરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે મોતીચૂરના લાડુ, મિક્સ સબ્જી ને રોટલી. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કાનાજીને ભોગ ધરાવી દીધો ને હવે જે રોટલી બાકી બનાવી દઉં ફટાફટ. આ 3-4 બાકી હોય, 1-2 બનાવી દીધી ને પછી જમવા બેસી જઈએ. યોગેશ આવી એટલે જો મસ્ત ફૂલી ને યોગેશ આવે એટલે જમવા બેસી જઈએ. રાત જેવી યોગેશ આવી જાય ખાવા માટે. શું બનાવ્યું છે? તમારું ફેવરેટ મિક્સ. યોગેશની ફેવરેટ વસ્તુ તો કેટલાય દિવસથી બનતી નહીં. શું હોય? ગાઈસ કમેન્ટમાં ગેસ કરશે. સાચી વાત ને? યસ. ગાઈસ ને ખબર હે. કાલે પરમદી આજે ને કાલે. છુમાવા. યસ ફાઇનલ. વાત કઈ આજે તો આપણે બનાવવાનું ખબર હે ને? બતા નહીં કેવાનું કોઈને. સમજાવું નહીં બહુ બધી. લેડા તને રોટલી બની છે ગરમા ગરમ બેસી જાઓ. મસ્ત બનાવીને ને મળીએ. યોગેશ તો બધું પાથરવા માંડે ફટાફટ જમવા બેસી જશે. જમવા બેસું. મસ્ત મિક્સ શાક જોડે પાપડ, જુવારની રોટલી બનાવી અને ઘઉંની રોટલી. ચલો તને હવે જમી લઈએ. યોગેશ સાથે જમી લીધું પહેલાં જ. જેમ કે ગરમ ગરમ રોટલી બનાવતી હતી તાને જમી લીધું ને હવે હું જમી લઉં ને પછી મળીશ. મસ્ત પ્લેટ રેડી કરી દીધી. મિક્સ શાક, પાપડ ને જુવારની રોટલી આજે ટ્રાય કરું, ફર્સ્ટ ટાઈમ બનાવી. ચલો તાને જમી લઈએ હવે
મળીએ પછી. હવે સેજલ જમવાનું બાકી ને એટલે પહેલાં સ્ટોરેજ આવો, પછી આવીને કામ બામ કરીએ, આવીને વાસણ ઘસીશું. હવે સ્ટોરેજ જવું એટલે સેજલ જમવા આવી જાય તો પછી આવીને બધું કામકાજ કરીએ આપણે. આજે સુરજ દાદા થોડાક નીકળ્યા પણ ઠંડી તો બહુ જ વાતાવરણ ખબર નહીં, ઠંડી ગરમી બધું ભેગું પડ્યું, ગરું બરું બધું બહુ. હવે જઈએ સ્ટોરે, કરીએ કામ બામ મસ્ત. સુરજ દાદા થોડાક નીકળ્યા પણ ઠંડી બહુ. ચલો તાર મળીએ હમણાં થોડીક વાર રહીને. બાય. હવે આ બધા વાસણ ઘસવા લઈ લઈએ. આટલો વાસણ યાદ નતો બાપા રે, ખાસો બધો. નવા બધું શાક ને બધું મૂકી દઈએ, કાઢી દઈએ ના, બધું ક્લીન કરી દઈએ અને પછી બતાવો તમને. સ્ટોરેથી પાછી ઘરે જાઉં, બધું કામ બામ કરીએ ફટાફટ. બધું પતાવીએ. ચલો તાર મળીએ. ખાસો બધો વાસણ ને બધું કંટાળો આવે. રાત તો મને શરદી થઈ જાય. બધું કામકાજ ડન થઈ ગયું. કિચન એ ક્લીન, કચરા બી વળાઈ ગયા ના, બધા વાસણ ઘસાઈ ગયા, બધું જ ડન થઈ ગયું. ના બાજુ બધું ધોઈ દીધું, સિંક ને બધું જ કામ બામ બધું પતી ગયું. ને હવે પાછા જઈશું સ્ટોરે ને પછી થોડીક વાર જીમમાં જઈએ. ચલો તને હવે જઈએ સ્ટોરે. નું કામકાજ બધું ડન થઈ ગયું ને હવે પાછા સ્ટોરે ને થોડીક વાર જીમમાં જઈએ, કલાક જેવું. આજે તો બહુ ઠંડી વેધર. સુરજ દાદા થોડીક વાર નીકળ્યા હતા, પાછા જતા રહ્યા, પણ ઠંડી બહુ જ આજે. હવે જીમમાં જવા માટે નીકળ્યું, સોઝમાં બી જવાનું ગાજર લેવા માટે, એ પણ લેવા જઈએ ને એક બે વસ્તુ બીજી લાવવાની તે લેતી આય. થોડુંક જીમથી આગળ જવાનું ખાસું, અડધો કલાક વોક કરીને જતાય. જઈએ તાના ફટાફટ ને મળીએ ત્યાં જઈને. ઠંડી બહુ જ લાગે આજે તો મને, શરદી ને બધું થઈ ગયું. એટલે જો બહારનો નજારો આજનો. આ ચાઇનીઝ રેસ્ટોરન્ટ, ત્યાંના ભૂરિયા ને બધા ખાઈ. એક દિવસ અમે મંગાવ્યું હતું ને, તેમના નૂડલ્સ ને એવું બધું કંઈક તેરી મંગાવ્યું હતું. તેમને નૂડલ્સ અલગ બાફેલા આપ્યા, પછી એમાં જે પેલું આપણો વેજીટેબલ એ બધું આવે ને એ રહ્યું અલગ ડબ્બામાં ભરીને આપ્યું ને કંઈક બીજું પાણી જેવું કંઈક બીજા ડબ્બામાં આપ્યું. તે મેં કીધું ખાવાનું છે ને તે તાના અમે લાવતા જ નહીં. આખી સ્ટ્રીટ ખાલી. આજે કોઈ હેડવા નીકળતું નહીં, ઠંડી એટલે. શું મસ્ત દેખાય ને સ્ટ્રીટ, એટલી મસ્ત દેખાય ને. હવે જીમમાં એક્સરસાઇઝ ડન કરી નીકળ્યું, જવાનું છે સોઝમાં ગાજર લેવા માટે. ઘેર આજે બનાવવાનું તે ગાજર નહીં એટલે લઈ આવીએ. જીમમાંથી નીકળી ગયું, નવે પહોંચીએ સોઝમાં ગાજર લેવા માટે. મસ્ત વસ્તુ બનાવવાની હતી. જો હવે શૂઝમાં પહોંચી ગયા, હવે જઈએ અંદર. હાય ગુડ, હાવ આર યુ? હવે જઈએ અંદર ફટાફટ, ચમકો લેટ. હાય, દરવાજો તો ખુલી ગયો. જો અહીંયા ફ્લાવરનું બધું સારું મૂક્યું જો. હા ને આપણે પ્લાન્ટ લેવાનો ટાઈમ નહીં અત્યારે. ચલો તને હવે એન્ટર થયા. આ બધું $244 તો લઈ લઈએ. બધું અહીંયા સારું ફ્રૂટ, બધું અહીંયા સસ્તું ને ફ્લાવરો તો જો મસ્ત મસ્ત. જો બધું સેલમાં જ છે,
કાકડીને 2 for $4. પછી જો બધા છે મસ્ત મસ્ત ફ્લાવરી. સેડલીએ જોડી આવી જઈએ એટલે ફ્લાવર 6.99 નું આટલું શું કરવાનો. જો મધર્સ ડે નું બધું મસ્ત આવ્યું. મધર્સ ડે આવવાની નું બધું મસ્ત મસ્ત મૂક્યું. જો ગાઈસ કેટલું મસ્ત મસ્ત હે ને. ચોકલેટો. હેપી વેલેન્ટાઇન ડે થોડો હો બ્રો. મધર્સ ડે હેપી વેલેન્ટાઇન ડે નું લખ્યું સ્ટીકર માર્યો. 9.99 હું લાઈ કે ફ્રૂટ બહુ મસ્ત હોય એકદમ ફ્રેશ વોલમાર્ટ કરતા બી. ઓરેન્જ ને બધું આ બધું 1.99 નું મને નહીં ઓછું ભાવો. બ્લુબેરી ને બધું નહીં લેવું. ચલો આપણા જ્યુસ ને એવું તો કંઈ લેવું નહીં. આપણે પેલા ગાજર લેવા આવી એ લેવાનો. બધું અહીંયા બધું બહુ મસ્ત મસ્ત હોય પણ ટાઈમ નહીં આજે જોવાનો. વોટરમેલન લેવું. યલો કલરના ગાજર આવી ના આવો. બીજી હારી બેગો નહીં. જો અહીંયા સ્પ્રાઉટ આવે કી કેટલાનું કહું. સ્પ્રાઉટ આઈ થિંક $4 નો. જો બધા સ્પ્રાઉટી બધું ફ્રૂટ ને વેજીટેબલ બધું કટ કરીને મસ્ત સલાડના જેમ ગોઠવીને મૂક્યું. જેન બાય 1 get 1 ફ્રી માં પાછું. જો બીટ આ બધું નહીં કઈ લેવું. બધું જ કટ કરી મૂકી. ટાઈમ ના હોય તો લઈ જવાય. ફ્રૂટે મસ્ત કટ કરેલું પણ આપણે નહીં જોઈતું કઈ. દાડમાં હશે હમણાં જોડી. બધું મસ્ત કટ કરીને ભર્યું ને. 1.99 ઈચ. યા ઈચ એકના $2. નહીં લે હું કાલ લાવી 2 ને હજુ બીજો 2 ઘેર પડે એટલે ચાલશે. લે બીજું કોઈ લેવું હોય તો આ બધી એપલની બેગો. જો અહીંયા કીવી કેટલાની મૂકી અમને. 4.99 ની 4 જ ના 5 $1 ની 1. કાલે જ લાવી હું એટલે લેવી નથી. છેવી ડુંગળી યાર આદુ નહીં લીપલું. રોજીસ બધા બધું આ તો બધું ફ્રૂટ જ છે. આપણે કઈ હાલ તો લેવું નહીં. કાલે બધું લઈને આવ્યા વોલમાર્ટમાંથી એટલે હવે જઈએ. અહીંયાથી આપણે બનાવીને એકદમ કેક બની આપી આવ્યા. જો આવી બધી હારી પણ કોઈનો બર્થડે જ નહીં આવતો નતા તો આપણે મફિન લેવું. જો આવી બધી મસ્ત મસ્ત મોમ વાળી મધર્સ ડે એટલે નહીં આ બુક ને એમાંથી જોઈને તમને બની આપો. જેટલા કેજીની બનાવે ને એટલી. જો બધું લેવાનું પતી ગયું. બિલ કરાવી દઈએ. હવે સોસમાંથી બિલ કરાવી દીધું. નીકળી ગયા $6 થયા. $6 નું બિલ આવ્યું. હવે જઈએ. ચમકોમાં પકડીને લઈ જાઓ ને એટલે કશું બહુ વસ્તુ લીધું ને નકો ફ્રૂટ ને બધું મસ્ત હતું. પછી વજન ઉપાડીને લઈને તો જવું ઘેર.
ગાડી હોત તો તરબૂચ ને લોત પણ નહીં લેવો. જેટલું વજન વાળું પાણી જાય કે જો હવે જઈએ ઘરે. જતા તો બહુ કાઠું પડ્યું છે. અમુક ઢાર ચડીને ઉપર આવવાનું હતું ને એટલે વળતા તો મજા આવશે ઉતરવાની. તો જો આજુબાજુ મેકડી સામે હો, પણ ક્યારે ખાલી મેકડીની ખાલી ફ્રેન્ચ ફ્રાઈઝ જ ભાવો, બીજું કઈ ભાવતું નહીં મને એનું. બર્ગર નહીં તો આપણું વેઝી મળતું નહીં, વેઝી પેટી નહીં. એટલે ચલો ત્યાં જઈએ હવે ઘરે શાંતિ શાંતિથી ન પક્કી કરે. આ ઢાળ ચડવો હમણાં જતો તો એટલો થાક લાગ્યો ને, અત્યારે વર્તની મજા આવશે. ફટાફટ ઉતરી જવાશે પોકે ઘેર. ચમકો જમવાનું બનાવવાનું લેટ થશે એટલા માટે. મળીએ ઘરે જઈને. હવે ઘરે જઈએ, જમવા બનાવવાની તૈયારી કરીએ, બધું લઈને આવીએ. એટલે અત્યારથી ચાલુ કરશું ને તાણા 9 વાગે પહોંચશે. થોડું થોડું કરતાં કરતાં ચમકો બહુ વાર લાગે. પછી થોડીક વાર બેસવાનું કરવાનું, થોડીક વાર બેસીશું એવું ત્યાં કરી જવાનું. એ હારે મંડી જ નહીં પડવાનું. હવે ઘરે આવી ગયા હું સિજલ બંને. પહેલાં થોડોક નાસ્તો કરી દઈએ મમરાનો, અને પછી જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ. 6:45 થોડીક વાર બેસે એટલે થોડુંક આમ બોડી રિલેક્સ થાય. પછી નાસ્તો બાસ્તો કરે ને શાંતિથી થોડુંક મોબાઈલ છે જોઈએ. પછી જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીશું. ત્યાં સુધી કશું જ નહીં કરવાનું, બેસવાનું જ. તો હવે જો કપડાં બપડા ચેન્જ કરી દીધા. જેમ કમ્પ્લીટ ટી શર્ટ બગડી ગઈ હતી ને હવે સાંજનું જમવાનું બનાવવાનું ચાલુ કરીએ. 7:07 થઈ ગયો. 7:07 થઈ ગયો અને જો બધું વસ્તુ રેડી કરી દીધી. ટામેટાં, ગાજર, કેપ્સિકમ ને કોબીસ ને મેદાનો લોટ બધું રેડી. હવે બનાવવાનું શરૂ કરીએ આપણે. અનાજની પ્લેટ રેડી કરતી થઈ જઈએ. એમાં ચટણી લઈ લીધી ને હવે મોમોસ લઈ લઈએ. મસ્ત મોમોસ ને ચટણી જૈન. કાનાજીની મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ. હવે એમને ભોગ ધરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં છે મોમોસ ને ચટણી. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. તો આટલા મોમોસ બની ગયા. એના હવે થોડુંક તેલ લગાવી દઈશું એના ડીશમાં. ના પાણી ગરમ થઈ ગયું. એમાં પ્લેટ મૂકી દઈએ ને મોમોસ સ્ટીમ કરવા મૂકી દઈએ. ઢોકી દઈએ. હવે ત્યાં સુધી બીજા બનાવી દઈએ. જો સ્ટીમ મોમોસ થઈ જાવ એના સ્ટરીમાં ડીપ કરી નામાં મિક્સ કરી દઈએ. જો યોગેશને એક કોમ આ પીસવા માટે ન ખાય જઈ જોડી ખાવાનું ના હોય યાર. ને જો અહીંયા મસ્ત ક્રિસ્પી મોમોસ થઈ ગયા ને અહીંયા સ્ટીમ થોડાક થઈ 3 ને બીજા થોડાક બનાવી દઉં. હવે હું જો છું મસ્ત નાનું એકદમ ક્રશ કર્યું હશે. થેન્ક યુ. 10:35 થઈ ગયો અને જો મારા યોગેશના જમવાનું બાકી. મોમોસ હવે થઈ રહેવા આવ્યા ને આટલા થઈ ગયા. સેજલે જમી લીધું ને અહીંયા 2 સ્ટીમ થયો. એ કાઢ લઈએ ને આજે મને બહુ બધી યોગેશે હેલ્પ કરી. થેન્ક યુ યોગ. બહુ બધી હેલ્પ કરી તરવામ. તો બધા મોસ્ટલી યોગેશે તરે આજે તો.
તરવાનો કોઈનો કોન્ટેક્ટ આપવો હોય ને તો યોગેશ પટેલ આપી શકો. શું કેવું? ફૂટ્યું? ખૂબ મોટી. પોણી 2 બાકી સેજલ તરશે. જો ગાઈસ મોમોસ તૈયાર થઈ ગયા. મોમોઝની ચટણી, સીઝવાન ચટણી ને માયોનીઝ. હવે યોગેશ ચાલુ કરશે. જોડે યોગેશ પેપ્સી લીધે. યોગેશ ચાલુ કરે તો યોગેશમાં બહુ ટાઈમથી બનાવવાનો તો આજે બનાવી. ને યોગેશના બિચારા વાગીએ જો આ ચપ્પુ એની બુન્ન વાગીએ દેખવાનું નહીં. બુન્ન બીજું વાગ્યું. હવે યોગેશ ટ્રાય કરી ફર્સ્ટ. ચા બન્યા જોરદાર ને. અનબિલીવેબલ. 10 out of 10, 11, 12, 13. થેન્ક યુ. ચલો તા ના આજે તો વાગી જ અહીં 11:15 થઈ ગયા ને અમે જમવા બેહાઈએ. બહુ ટાઈમ થઈ ગયો આજે તો બનાવતો. તમારે બી ખાવા હોય તો આવી જજો. મળીએ હમણાં જમીન. બાય. જમવાનું મસ્ત જમી લીધું. ને 10:30 સેજલે કાનાજીનું ઊંઘાડતી જતા. ને હવે બધું કામકાજ થઈ ગયું. 11:17 થઈ છે આજે તો. ને હવે બધું કામ પત્યું. કિચને ક્લીન કરી દીધું. નીચે કચરા બી વાળી દેવા. ને આટલા બધા વાસણ કસાઈ રહ્યો ને બધા આટલા બધા બહુ બધું આજે તો હતું બાપા રે. આજે તો કામ કરી બહુ થાક લાગી ગયો. મોમોઝમાં બહુ જ મજા પડી જાય એટલે બધું કામ વ્યર્થી તો મજા આવી પણ બહુ મસ્ત બન્યા હતા. આઈ લવ ઇટ. તો હવે કરીશું વિડીયોનો એન્ડ. તો ગાઈઝ તમને આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાય બાય. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય. સી યુ.